સોનગઢ પોલીસે 85.890 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। ટ્રકના કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી 43 પેકેટ મળી આવ્યા। કુલ ₹64.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। 3 આરોપીઓ ઝડપાયા, 2 વોન્ટેડ। સોનગઢ તાપી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સોનગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મહારાષ્ટ્રના નવાપુર તરફથી સોનગઢ તરફ આવી રહેલા ટ્રકમાંથી 85.890 કિલોગ્રામ ગાંજો, કિંમત ₹42.94 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર અને પૂરો પાડનાર 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તારીખ 9 ઓગસ્ટના રોજ બાતમી મળી હતી। આ બાતમીના આધારે સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલાના માર્ગદર્શન હેઠળ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન બાતમીવાળી કાર અને ટ્રકને રોકી તપાસ કરતા ટ્રક નંબર GJ05BZ3268ના કેબિનમાં બનાવેલા ચોરખાના તેમજ અન્ય જગ્યાએથી ગાંજાના કુલ 43 પેકેટ મળી આવ્યા હતા। પોલીસે કુલ 85.890 કિલોગ્રામ ગાંજો, કિંમત ₹42,94,500 કબજે કર્યો હતો। પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત ટ્રક, સ્વિફ્ટ કાર, 4 મોબાઈલ ફોન તથા ટ્રકમાં ભરેલો 30 ટન કોલસો મળી કુલ ₹64,36,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી મુજબ એનડીપીએસ એક્ટ કલમ તથા 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ઝડપાયેલા આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓ ઉપરાંત તપાસ દરમિયાન સામે આવતા અન્ય સંડોવાયેલા કિસ્સાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર સફળ કામગીરી સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલા સહિત એએસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ, એએસઆઈ દાઉદભાઈ દેવીદાસભાઈ તથા પ્રકાશભાઈ ધીરુભાઈ, પ્રવીણભાઈ ભરતભાઈ તથા પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી। હાથ ધરવામાં આવેલ નશામુક્ત ગુજરાત અભિયાન તથા રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અને સપ્લાય એની વિરુદ્ધમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેના ભાગરૂપે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઢોલાને મળેલી અંગત બાતમીના આધારે ટીમ સોનગઢ દ્વારા તારીખ 9 ઓગસ્ટના રોજ એનડીપીએસનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। જેની વિગત જોઈએ તો સોનગઢ આરટીઓ પાસે ટ્રકમાં કોલસાની આડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું અને તેમાં 85 કિલો ગાંજો જેની કિંમત 42 લાખ રૂપિયા અને ટોટલ મુદ્દામાલ જે છે એ 64 લાખ રૂપિયાનો પકડવામાં આવેલ છે। જેમાં આરોપી જોઈએ તો સોહિલ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ, શોએબ નવાબ ચિરાગુદ્દીન ઉર્ફે ચિરાગભાઈ શેખ અને જાફર ખાન જલીલ ખાન મણિયાર એ ત્રણેય સોનગઢના આરોપીઓને પકડવામાં આવેલ છે અને અકીલ નાસિરભાઈ પઠાણ અને આદિલ સોહેલ શેખ જે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ જથ્થો જે છે એ ઓરિસ્સાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો। શેની આડમાં લાવવામાં આવી રહ્યો હતો? તેઓએ ટ્રકમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું અને તેની પર કોલસો જે છે કોલસાની આડમાં લાવતા હતા। ટ્રાન્સપોર્ટરની કોઈ ભૂમિકા આમાં આરોપી છે તો એ અગાઉ પણ આવું કઈ ખેપ મારી રહ્યું કઈ? જેની તપાસ હાલ ચાલુ છે। આજે આરોપીઓ પકડાયા છે તમામ ક્યાંના રહેવાસી? તેમાં મોટા ભાગના આરોપીઓ જે છે પ્રોપર સોનગઢના છે। એ લોકોનો કોઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હાલ એની તપાસ કરી રહ્યા છીએ। કેટલાક એમડી ડ્રગ્સ પહેલી વાર પકડાયું સોનગઢમાં અને આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો, એને લઈને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી? આવા કોઈ પણ પ્રકારે જે બાતમી મળશે તો અમે ચોક્કસ એમાં કેસ કરીશું અને તમામને આ તબક્કે હું એ પણ કહેવા માંગુ છું કે આપણી પાસે કોઈ પણ આવી સૂચના હોય તો પોલીસ ચોક્કસ એ બાબતે કાર્યવાહી કરશે।